જૂનાગઢ મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના ડિજિટલાઇઝેશન પ્રોજેક્ટને લઈને થયો વિવાદ। GIIPL કંપનીને સોંપવામાં આવેલા 18 મોડ્યુલ સમયસર કાર્યરત ન થતા વિપક્ષ જ નહીં, ખુદ શાસક પક્ષના કોર્પોરેટર્સે પણ સવાલો ઉઠાવ્યા। પ્રોપર્ટી ટેક્સ, વોટર ટેક્સ સહિતના મોડ્યુલ્સ હજુ સુધી સરખી રીતે કામ નથી કરતા। નાગરિકોને ટેક્સ ભરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિપક્ષ નેતા લલિત પરસાણાએ આરોપ લગાવ્યો કે નબળા સોફ્ટવેરને કારણે મનપાની માસિક આવક 12 થી 15 કરોડમાંથી ઘટી અને માત્ર 1 કરોડ આસપાસ રહી ગઈ છે। તો બીજી તરફ શાસક પક્ષના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ પણ આ અંગે લેખિતમાં રજૂઆત કરી। તો આજે આપણે જોઈએ કે ખુદ ભાજપના જ નગર સેવકે પત્ર લખી કમિશનરને અને આક્ષેપ કર્યો છે કે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવી, આને જે વ્યવસ્થિત કામ નથી થતું। જે વેરો આપણે મહાનગરપાલિકાને દર વર્ષે મહિનાનો 12 થી 15 કરોડ આવે છે, એને બદલે આપણે જોઈએ કે માત્ર 1 કરોડ જેવી રકમ પણ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા નથી થઈ। માત્ર ને માત્ર જે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આપણે જોઈએ કે મહાનગરપાલિકા ડિજિટલ તો ન થઈ, પરંતુ જે સેવાઓ ચાલુ હતી, જે વેરાની જે અગાઉની સુવિધાઓ તો એ પણ બંધ થઈ ગઈ। એ ક્યાંક ને ક્યાંક એ કામગીરી થોડો વિલંબ થયો છે અને એના કારણે કોર્પોરેશન અને પદાધિકારીઓને આ સહન કરવું પડે। એટલે મેં લેખિત રજૂઆત કરેલી, એ રજૂઆતને ધ્યાને લઈ કમિશનરશ્રી અને પદાધિકારીઓ મને વિશ્વાસ આપ્યો છે કે આગામી દિવસોમાં આ તમારી જે માગણી છે એ સંતોષકારક થઈ જશે। ડિજિટલ સિસ્ટમ છે, પ્રથમવાર કોર્પોરેશન સ્ટાફ અને બધા માટે નવી સિસ્ટમ હોય અને કોઈ પણ નવી સિસ્ટમ જ્યારે ચાલુ થાય તો નાનો મોટો એરર આવતા હોય એવું પણ ધ્યાને આવતું હોય તો કેસ ટુ કેસ બેઝિસ એનું સોલ્યુશન કરીને સોલ્વ કરવામાં આવે છે। એટલે અને ફિઝિકલ રેકોર્ડ તો કોર્પોરેશન પાસે અવેલેબલ જ છે।